નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગર સરગાસણની રેડિયન્ટ શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીએ શુભેચ્છા પાઠવી છે. ગાંધીનગર સરગાસણની રેડિયન્ટ શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પેન પેડ આપીને પરીક્ષા અંગે શુભેચ્છા પાઠવી. ધારાસભ્ય રીટાબેન પટેલ અને કાંતિ અમૃત્યા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા, જેમાં આજથી 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એસએસસીમાં 9 લાખ વિદ્યાર્થી અને એચએસસીમાં 4 લાખ, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. 10 અને 12ની પરીક્ષા જ્યારે આજે શરૂ થઈ રહી છે, ત્યારે 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પેરેન્ટ્સ, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છે, એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવ મુક્ત પરીક્ષા આપે. આજ તમે જોઈ રહ્યા છો, જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઇલ હતું. બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થી માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા. એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની. તો આ તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ, ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે, ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી. બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે. કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ. જ્યારે મીડિયાઓ, તમામ સરકારની એજન્સીઓ, બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે. ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું. ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું. નું પરિણામ જે પરીક્ષા લેવાય છે પછી એના પછી એનું એસેસમેન્ટ ને બધું થતું હોય છે. ખાલી 4-5 દિવસ આપણે જે વહેલા લીધા છે એનો પણ આપણે જે પરીક્ષામાં સરળીકરણ કર્યું છે. આવનારા સમયમાં આપણે બેસ્ટ ઓફ 2 આપણે આપ્યું છે વિદ્યાર્થીઓને. ધોરણ 10 અને 12માં વિદ્યાર્થી પૂર્ણ પરીક્ષા આપી શકે એની વ્યવસ્થા પણ આપણે 2 વર્ષથી કરી છે. એટલે એના માટે થોડી વ્યવસ્થાના ભાગરૂપે આપણે 1 સપ્તાહ પરીક્ષા આગળ લઈએ છીએ અને આવનારા સમયમાં વહેલું પરિણામ આવે ને કોઈ વિદ્યાર્થી મિત્રોને પુનઃ પરીક્ષા આપી છે એને સંતોષ નથી આ પરિણામથી, તો એ બેસ્ટ ઓફ 2 આપણે 10 અને ધોરણ 12માં આપણે આપી રહ્યા છે. વિદ્યાર્થી એની પણ પરીક્ષાની તૈયારી કરે અને પરીક્ષા પુનઃ આપી શકે એના માટેની વ્યવસ્થા છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.